મને કીધું છે કે મારું ધોમેરું લઈ આવો, મને પૂછ્યા વગર આપી દીધું છે. આ યુવાની બેસોની બધાની વેટ કરવાની મારું એક મારું ધોમેરું એ સાચવી ના કે મને કીધા વગર આપી દીધું. મારા મા બાપની એકની એક નિશાની હતી મારા ઘેર, અને આ યુવાની બેસો માટે મારે કૂટ કરવા આવવાનું ખેતરમાં. અને એ તો શીખા પેલી વાળો હોચ કરી છે કે મારી વાત જ વાપરતા નહીં. આજ તો પણ કાઠું થઈને જતું જ રહેવું છે ઘર છોડીને. આ લઈ જાઉં 4 એકલી વાર છે ઘેર જઈને. માં માટે બેસો ભેગી કરી હોય એવું કરે છે. મારી ભેંસ એવી હતી આમ ચૂંટલી ખણીએ ને તો લોહી નીકળે એવી હતી. એટલી સરસ મેં તાજી માજી કરી હતી ને ખવડાઈ અને યુવાનું ના વેચ્યું, મારું જ વેચી દીધું. કેવી બુદ્ધિ વાપરી છે ખબર જ નહીં પડતી. પણ આજે 4 લઈને જાઉં ને ઘેર એટલે જતી જ રહેવું છે. ખબર પડે યુવાને તને એમ મને પૂછ્યા વગર આપી દીધું ને હું એ જતી રહું પૂછ્યા વગર. આ યુવાને બેસો મારે વેચ કરવાની. ફટાફટ 4 લઈને ઘેર જવું ને ડોહો આવે ને ખેતરમાંથી પહેલાં તો જતી જ રહું, ખબર ના પડવા દઉં. જેમ હું ખેતરમાંથી આવી હતી તેને આપી દીધી હતી ને ભેંસ, એવું કરું હું એ તે. હવે ખબર પડે યુવાની ત્યાં એને જેવું થવું પડે. ના તમે પાછા આપણે આ તો કેટલા દિવસથી હું કે કરું છું કે મારી ભેંસ લઈ આવ, બોનો બનાય કરે છે. હવે ખબર પડે ઘેર જવું ફટાફટ ભેંસોને નાખીને આમ પછી ભેંસોને નાખીને પવડાવી દઉં, પછી જતી જ રહું ઘર છોડું. તો જવા નહીં દઉં. ભેંસ વેચી મારી હવે ખબર પડશે તેમનું આમ પૂછ્યા આગળ કોણ થાય. આવે ને તું સમજી ઘરનો ભર મને કરે એવું જોઈએ. કેવી 4 વાળું છું હું. આ કેવી કેટલી વાર લાગે, આ 4 ને તો કેટલી વાર લાગે. જી મને બેસમાં જ થતી તો હારી કેવી સરસ હતી એમ રમકડા જેવી. હું જઉં ને તો એટલું આમ ખબર નહીં એટલું સરસ રાખો, મને સારું રાખો. મને જોઉં તો ઓળખી જ જાય મારા સિવાય તો મીને કોઈ દોવા ના છે. અને હું દોવા બેહું ને તો 1 લીટર દૂધ તો વધારે જ કાઢે. આ છેલ્લી વાર 4 લઈ લઉં પછી 4 એરિયા લાવશે. અને આટલી થઈ જાય ના થઈ જાય તો કોઈ નહીં. અને બેસોને નાખશે ખરા, પોણી પાસે ને સોણે પાસે બધું એક જ. હવે ખબર પડશે કે ચેજ ના જિંદગી જીવન બહુ ચોગી ગયા હતા. કીધું ભેંસ લઈ આવ મારી મોનતા જ નથી. હું એ તને મારા વારી કરું પછી ખબર પડે. એવાની ખેતરમાં તમે તાર વાડો છોડ્યા કરજો, ખેતરમાં જ ઊંધા પડજો. જો હવે ખબર પડશે તમને કોણ થાય. મારે એકલીને ઉપડા એવું જ લઈ દઉં તો કોઈની જરૂર તો ના પડે. પછી રાતનું પોણી આવશે ફરવાનું. આ ડાળા બાળા બધા કાતા તો બધું ગોદવું પડશે. બાળક અને રાતનું ખાવતું નહીં. આ બધું આળા બાળા રાતનું ફરવાનું આપણે બાપને બહુ સ્વતું રાખવું. ચોખ્ખું કરીને બારવાનું કરવું પડશે. દાવડો બધા નહીં લાવ્યો પણ આ બધું દાવા કાઢી નાખવું. ચોખ્ખું કરી નાખું. મારા શું રાતનું ફરતા ખાવા મારે બધું 1 કાપમાં આટલું બીજું રાતે 1 કાપમાં પી રહ્યો બરાબર. પછી કમ્પ્લેટ વરાપ થાય ને એટલે સારું શેડી અને પેલી 2 ઠેલિંગ નાખીને ઘઉં કરવા છે જબરજસ્ત. 12 મહિનાના શાંતિ દોણવાની. એ તો માથાકૂટ જાય. અમારે 2 જણા તાર જોવા કેટલું થોડા ઘણા એવું છે તો વેચી મારશું. પણ ઘઉં ઘરના થયો તો ગમે તો ઘરનો દોણો હોય ને તો મજા આવે. 400 લાઈન વાવું. આ બીજાથી તો બિયારણ વાવવા જ નહીં. ખાવામાં સારો, રોટલી મેઠી થાય. ઘઉં તો હેરે જ વાવાય 400 એના જેવી મજા નહીં. આ મારું બધું બધું હવે ચાલ્યા હજુ. અને એક તો માર તો ઉપરથી ટેન્શન એરિયો વધી ગયું. આ બે હાલી એ મારી મજબૂરી પણ મારી મજબૂરી એની લગી સમજતી નહીં. આ પેલા જેને પૈસા મારું લોહી પીતા હતા તે કોઈ કરી ના કરીને મને ઝપાડ્યા. એ ઝપ્યા એટલે વાને ચાલુ કરી એટલે માર તો એનું એ જ સારું. પેલું ઉઘરણિયા લોહી પીતા હતા ને હવે આરે ઉઘરણિયા તો ઘરનો પેદા છે. ઉઘરણીઓ મારું સારું માર તો
ખાઈ ગયા હવે શું કરવાનું પાછી હાથ લઈને બેઠી મારે તો ભેંસ એની પાછી જો હવે શું કરું હા હવે આ લાલભાઈને ભેંસ લઈ જાય મારું બધું પાસે આલશી હું આ 2-5 હજાર રૂપિયા વાજ આલવા પડે લાવ ના કાં તો સારું છે પછી ખબર હું તો પાછો એકલો થઈ રહું અમારી બી નાહી જાય પાછી આમ તો અઠવાડી છે જતી રહે તો હું તો પાછો લબડું અને આ બધું બાબાનું એકલો પહોંચ્યો પેલા ઢોરો બીજો 2-3 છે એને કોણ વેટ કરે કોક કહીને એને ઝપાડી તો પડશે હા ના કરીને અને લાલભાઈઓને ભેગું થવું પડશે મારે હું આ 2-4 હજાર રૂપિયા નુકસાન પડે પણ પાછું લાવું છું ઇવન મહિનાનો વાયદો કર્યો મહિના મેં આ ગમે તે હસ્ત કરશું ચાલવાનું નહીં ગમે તે થઈ જાય મારું બધું નાહી જાય ને તો પછી લોટા પછી ને વસ્તી વાતો કરે કહેજો ત્યાં વેચી નાહી દે ત્યાં તો દઈ દઈ પણ કે બહેરું રિહાઈ નાહી ગયું તો મારે તો ગામમાં આ બધું કાઠો કામ થઈ જાય કે જો મારા બધા દેવું ભરા દીધી કે બે વેચી દે બહેરું નાહી ગયું બહેરું ના જવું જોઈએ હા બહેરું જાય ને તો લોચા પડી જબરજસ્ત એક તો પેલી ભેંસ દોવા કોણ દોવા તો જાણે કોકને બોલાવીને આપણે પણ સારું અત્યારે શિયાળાનું કોઈ ભાઈ ના દોઈ હાલે ઉનાળા હોય કોઈક દોઈ હાલે શિયાળાનું થરતું કોણ દોવા આવે દવા તો નહીં દે ગમે તો થઈ જાય લાલભાઈ તો કેવું ભાઈ મહિના વાયદો રાખો પણ તે મને પાછી હાલો તમારે 2-5 હજાર વધ જોતા છે ને તો હાલશું બીજી આટલું હાલું પછી તો મારે ક્લિયર કરવું કંટાળજો મને અને ત્યાં ત્યાંના લોચા વચમાં આવીને પાછા પડ્યા બહેરું વાટ લઈ બેઠું એને કે મારી માઈ આલેલું છે કે આ તો મારું ધોમેણું એટલે આ ધોમેણું આ બીજી ભેહો નહીં ના કરતા પેલી મોટી જંગ ભેંસ પણ કે ના મારે તો એ જ જોવે મારે ધોમેણું જ ખરું ઓમાં બહેરા ચેવો વાઠીલો હોય મારા બધા ઈવન ધોમેણું આલેલો હોય ને ઈવન બહુ હાલું હોય આ પેલી ગમે તેવી હારી ભેંસ છે એ પોતાની પેલું પોતા નહીં પણ ના પેલું માનું આલેલું સારું ગમે આ ઈમની મો હાથ લઈને બેઠી છે અને હજુ પોણી લઈને નહીં આવી ના તો ઢુકર જે ચાલ લેવા હજુ પોણી લઈને આવતી નહીં ચાલનો હું તો સરસ લાગ્યું જબરજસ્ત એટલું હજુ તો છે તેનો સુધી હોત કરવાનું પડ્યું છે જાણે બેન ચાલુ રાખવા દે હવે નકર મેં પડે એમ નહીં લાગતો મને નકર તો આએ પડી રહે પાછા નીચે બળેલા છે એટલે તો પાણી હા ના લઈને આવે અમુક દે રીહમાં આમ તો નકર સારો હાથ હતો પણ હમણાં તો આ ભે હાલીને તારનો તો ખાવાનું હાથ પૂછતા નહીં આમાંથી 2 વખત ગયો તારે જવાબ મળે તારી આવું પેલે અને આ તો યારું નહીં કોતરી છે એની યાર અહીંયા બહુ મારે કીધું કોતરી યાર આ તો જ્યાં હોત ના કરું તો આવા ને આવા હા પંધારામ હું ફરતો હોય તો આ વખો જ આવી જાય મારું બધા આટલામાં રહેતું છે હા રે એટલે હું કહેતો છું આ અંધારા થયા એટલે હેરાન પહેરા બધું હોય આજો ના ચાલે તો બધું હમું કર્યા ઘણા સાપ તો બધું કઈ નાખવું પડે અરે દેખાતી નહીં આવે મારે જવું પડશે ઘેર હવે પાછો આવું મોડા વધનાર પાછો ફેર આવીને હમું કરું પાણી તો વધા આવે છે હા એને વધનાર તો પાવડો લાવે ને 12 છેટુંથી કઈ નાખું ચોય કોઈ ભાઈ દેખાતું નહીં આવે રીખમાં નહીં આવે મને ખબર હવે નહીં ક્યારે જ જવા દે મને પણ આ પેલી સ્વર્ણ બણવા લે દે ને કેવું એ કહી દીધી આ પૈસા યુવાની હાચવાની મારે એવો જુડું ને પાવડે એવો ગુસ્સો આવે છે પણ હું કરું હું એ ખબર નહીં પડતી પણ ઘર છોડીને જતું જ રહેવાનું સાજે તો ઊભું જ નહીં રહેવાનું 4 તો નાખી દે બેસો બિચારીને મારે હું એના ને હાકર લેવાના આ બધાને લીધે પછી જતી રહું લે ખા તું એ લોહી પીવું છું તે હવે હજી તો ડોહો દેખાતા નહીં જો જોવા દે મને આમ આવે દૂરથી ખાવું પડી જાય નહીં તમે ત્યાં ખેતરમાં જ ઊંધા પડી દે અને હું તો આ હેડી હવે ખાવો પડશે કે જેટલા વિષય હોવા થાય જતું જ રહેવું છે હવે શાંતિથી ખાજો અને રહેજો શાંતિથી તમે તાર
કોઈ જોઈ નહીં રહ્યું નકર કહી દે. હવે તો એવું જ કરવું છે કે ભેંસ ના આવે ને તો તે ઓગણામ પગ નહીં મૂકવું. આ જો લેપી લેપીને જેવું સરસ મેં કર્યું તું. હવે ખબર પડશે. આ માટલો ને બાટલો હો ફૂટી જતો આમનો બાર બાર. લોક વાંકીને જતી રહું ને તો આમ ચાવું મૂકીને નહીં જવું છું. લોક ને બોક તોડવું પડતું પછી ખબર પડશે. હો દરવાજો તોડવું પડતું. એવું હંતાર તું ચાવી ફાવી બધું પછી ખબર પડશે. હવે રહ્યો હવે એકલા જજો ને આડું જોવાય કે ઓગણા ખબર પડે ભેંસ અમને વેચી દેવાય. હા કોઈ આવતું જ નહીં ને મારે દુખવાઈ જાય પાછું કોઈ નહીં આવતું. ફટાફટ જતી રહો ને મારે બસ જતી રહે.